મળ્યું એ પણ ધર્મનું સહાયક રૂપ હશે. તો ફરક એટલો છે, ગુસાઈજીને વંદન કરશો અને જે મેળવશો એ અલૌકિક હશે. એ લાગતા લૌકિક પદાર્થો પણ અલૌકિક માટે હશે. જો એમ ઘણી બધી વસ્તુઓ લૌકિક લાગે આપણને, આપણો પરિવાર, આપણું ધન, આપણું ઘર, જેટલું પણ આપણી લૌકિક ક્રિયાઓ છે એ સાધારણ દ્રષ્ટિથી જોશો તો એમ લાગે આ તો લૌકિક જ છે ને. તો લૌકિક લોકોના આમાં અને મારા આ પરિવારમાં ફરક શું? ફરક છે. સાવધાન થાઓ. ક્યારે વૈષ્ણવનું કોઈ પણ વસ્તુ લૌકિક નથી, એને લૌકિક રીતે જોવું પણ નહીં. સમાન રૂપે લાગે છે. જો આંખો તો એ જ છે, એ જ લૌકિક માણસની હોય, એ જ ભગવદીની હોય. એક ડોક્ટર પાસે, કોઈ પાસે જાઓ, આંખના ડોક્ટર પાસે, એ ચેક કરશે તો એમાં કઈ ભગવદીની આંખમાં કઈ નવીન નહીં દેખાય. એને તો એ જ બધું દેખાશે જે સાધારણ લોકોમાં દેખાય છે. પણ એ જ બંને લોકો જ્યારે ઠાકોરજીના દર્શન કરવા આવે ત્યારે એક તો આમ ડાપોળિયા મારીને જાય કે અહીંયા જે ચૂનો નથી કરાવ્યો, ના સજાવટમાં ભૂલ છે, ના છે, અહીંયા કચરો પડ્યો છે. અને બીજો કોઈ ભગવદી ઠાકોરજીના દર્શન કરે તો દર્શન કરતા કરતા દડ દડ કરીને અશ્રુપાત થાય. તો આ ફરક શેનો છે? આંખો તો એ જ છે મેડિકલી. બસ આ જ સમજવાનું છે. લૌકિક રીતે લાગતા જે આપણને લૌકિક પદાર્થો દેખાય છે આપણા વૈષ્ણવના સંસારમાં, પણ સાવધાન રહેજો, એ લૌકિક નથી. કારણ વૈષ્ણવને લૌકિક રીતે નથી મળ્યું, એ ગુસાઈજીની કૃપાને કારણે મળ્યું છે. અને એટલે એ બધું જ અલૌકિક સાધનાર માટે છે, સાધનારું છે, અને સાધવા માટે મળ્યું છે. એટલે ક્યારે એમાં તુચ્છ ભાવ યા હીન ભાવ વૈષ્ણવે પોતાના સંસાર માટે પણ નહીં લાવો. કારણ કે તમારું લૌકિક સંસાર નથી, એ ગુસાઈજીની કૃપાથી મળેલું અલૌકિક સાધવા માટે મળેલું સાધન છે. આપણી તકલીફ હજે બધે દેખાય પણ ઘરના 5 લોકોમાં વૈષ્ણવ ના દેખાય. બધે વૈષ્ણવ જોઈ આવી, આ તો વૈષ્ણવ છે, ના ભગવતી ચાની સેવા કરો ને પેલાની સેવા કરો, પણ ઘરે પેલા સાસ સસુર હોય એમાં વૈષ્ણવ ન દેખાય. ઉનકે મન કી વો જાને મેરે મન જગદીશ. એ કોઈ પણ ભાવે હોય પણ વૈષ્ણવ છે ને, તો બાકી બધે આપણે ફરી આવીએ ને બધે આટા મારી આવીએ, બધે ભગવાન દેખાય પણ ઘરના ઠાકોરજીમાં ઠાકોરજી ના દેખાય. એમ થાય કે આ તો કઈ કરવાના જ નથી, જે કૃપા કરશે એ આ મોટા તીર્થમાં કે ત્યાં કે ફલાણી જગ્યા ત્યાં કૃપા થશે, પણ અહીંયા તો કૃપા નહીં જ થાય. જે મળ્યું છે એનું મહત્વ જીવ સમજતો નથી. તમને તમારા ભાગ્યથી મળ્યું નથી, તમે વૈષ્ણવ છો. આપણી ભાગ્ય વિધાત્રી કોણ છે? શ્રી યમુનાજી છે. અને એમણે જે આપણને આપ્યું છે એ લૌકિક માટે નથી આપ્યું, લૌકિક સાધવા માટે આપ્યું. એટલે દેખાતા લૌકિક પદાર્થો પણ લૌકિક નથી. બહુ સુંદર વાત ગોકુલનાથજી સર્વોત્તમની ટીકામાં લખી કે હું ગુસાઈજીને વંદન કરું છું, સર્વ અભિષ્ટ આપનારા છે. ફરક એટલો જ છે કે લૌકિક અને અલૌકિક, અલૌકિકમાં સાધારણ જગ્યાએ મુક્તિ મળે છે, પણ ગુસાઈજીને વંદન કરશો તો મુક્તિને પણ મુક્ત કરનાર એ નિકુંજ નાયક, એ રસેશ, એ પરમાનંદ રૂપ, જે નિકુંજમાં નિત્ય લીલા સ્થાનમાં સદા વિહાર કરે છે, એવા રસેશ કૃષ્ણની પ્રાપ્તિ ગુસાઈજી કરાવી દે છે, કે જે પ્રાપ્ત કરવામાં કોઈ સમર્થ નથી. અરે લોકો એને ઓળખી શકતા નથી, તો પછી પામવાની વાત તો દૂર રહી. તો ગુસાઈજીને વંદન કરું છું. વંદન શબ્દથી પ્રારંભ કર્યો, જેમ ભાગવતનો પ્રારંભ પણ વ અક્ષર. સુખદેવજી પહેલા વર્યાનેશ તે પ્રશ્ન. સુખદેવજી ભાગવતમાં પહેલો અક્ષર વ બોલ્યા, કારણ સ્વયં ઠાકોરજી બિરાજીને બોલાવી રહ્યા છે, તો અમૃત બીજ છે વ અક્ષર. તો અહીંયા પણ ગોપાલદાસજીના હૃદયમાં સ્વયં ગુસાઈજી બિરાજીને બોલી રહ્યા છે, એટલે પહેલો અક્ષર વ જ આવે. અમૃત બીજ, જેમ અત્તરનું ઢાંકણું ખોલીએ ખબર પડી જાય સામે કયું અત્તર છે, સુગંધ પ્રસરે. તો આ નવાખ્યાનનું ઢાંકણું ખુલ્યું અને પહેલા જ અમૃત શબ્દ નીકળ્યો, અમૃત બીજ રૂપ.
વ અક્ષર નીકળ્યો એટલે સમજી ગયા જે ભાગવત રૂપ અમૃત છે એવું જ અમૃત આ નવાખ્યાન રૂપ છે. વંદો શબ્દથી પ્રારંભ કર્યો. દીનતાપૂર્વક નમન એ જ વંદન છે. નમસ્કાર તો સમાનતામાં હોય, જ્યાં આદર હોય ત્યાં વંદન હોય. વંદન કરો પણ એક શરતે એને વફાદારી સાથે વંદન કરો. પ્રણામ કરો પણ પ્રમાણિકતાની શરત સાથે પ્રણામ કરો. આપણે વંદન તો કરીએ છીએ, ઝૂકી તો ઘણી બધી જગ્યાએ જઈએ છીએ. જો વંદન ક્યાં થાય? નમસ્કાર અને આદર તો જીવ માત્ર ને છે, પણ શ્રદ્ધા ક્યાં ઝૂકે? જ્યાં એનું પોષણ થવાનું. વંદન ક્યાં થાય? કોને થાય? કઈ રીતે થાય? અહીંયા દીનતા બતાવી ગોપાલદાસજીની. પહેલા જ સીધું વંદન કરી દીધું કે હું બીજું કંઈ કરવાને સમર્થ નથી, કારણ કે કોઈ પણ સાધનથી આ પ્રાપ્ત થતા નથી. હું જાણું છું નહીં સાધન સંપત્ત્યા હરિતુષ્યતિ કશ્યચિત ભક્તાનામ દૈન્યમેવૈકમ હરિતોષણ સાધનમ. રાસ પંચાધ્યાયમાં મહાપ્રભુજી કારિકા લખી, પ્રભુ ક્યારે કોઈ પણ સાધનથી પ્રસન્ન થતા નથી. પ્રભુ પ્રસન્ન થાય છે કેવલ ને કેવલ દીનતાથી. અને અહીંયા પહેલા જ દીનતાના પાત્રમાં મનમણી મૂકી દયારામભાઈ, કારણ કે એ જ ગોપાલદાસજીનો છે ને અવતાર. એટલે કે દીનતાના પાત્રમાં મનમણી મૂકી ભેટ ભગવંતજીને ધરજો. એ જ વંદન બતાવે. દીનતા પણ 3 પ્રકારની હરિરાયજી બતાવે. દીનતા એ 3 પ્રકારની. આપણે જે દીનતા કહીએ છીએ ને, અમે તો આમ છીએ, પાપી છીએ, દોષિત છીએ, અમારથી તો કંઈ થતું નથી, આવા નિશાસા નાખવાને દીનતા ન કહેવાય. આ તો આપણા નિશાસા નાખ્યા કહેવાય. એ કંઈ થતું નથી, આમ કરવું જોઈએ, ફલાણું કરવું જોઈએ, પેલું કરવું જોઈએ. ઘણી વાર શું થાય, નાનું કરતા હોય એનું મહત્વ ન રાખીએ, મોટું થતું ન હોય એટલે હંમેશા પેલો દુખી જ રહે. સખડી ભોગ ધરવો જોઈએ, નામ ધરીને લેવું જોઈએ, નામ આ મિશ્રી ધરીએ છે, આમાં શું થાય? એટલે ઠાકોરજીને મિશ્રી ખાવામાં અને આરોગવામાં આનંદ ના. એવી હતાશાથી મિશ્રી ધરીએ, આમાં શું, આમાંથી આ તો કઈ સેવા કહેવાતી હશે, સખડી ધરવું જોઈએ, 8 સમયનું કરવું જોઈએ, અને વાતો મોટી મોટી કરીએ એટલે આમાં ઇન્ટરેસ્ટ ના હોય, પેલું થાય ને, એટલે બંને તરફથી જઈએ. એક વસ્તુ યાદ રાખો, જે કરો છો અને જે તમને આજ્ઞા મળી છે, ઠાકોરજીને એટલી જ ભૂખ લાગે. પ્રભુનું મધુરાષ્ટકમાં કહ્યું ને, ભુક્તમ મધુરમ. પ્રભુનું આરોગવું મધુર છે. તો શું મધુર છે? કે જેટલી આજ્ઞા મળી હોય ને, તમને એટલી જ ભૂખ લાગે. ઠાકોરજીને એટલી જ ભૂખ લાગે. એક વૈષ્ણવ મને કે જે મારે દૂધઘરની આજ્ઞા છે અને મારે ત્યાં એક સખડી આરોગવાના ઠાકોરજીની આજ્ઞા હતી, એ પધાર્યા અને એમને હું સખડી ધરું, મારા ઠાકોરજીને દૂધ ધરું, તો મને એમ થાય કે અરે એમને તો સખડી ધરું, મારા ઠાકોરજીની ઈચ્છા નહીં થતી હોય, તો પછી હું મારા ઠાકોરજીને સખડી ભોગ ધરવા લાગુ. મેં એમ કહ્યું, જો આજ્ઞા ન હોય તો પોતાની રીતે સખડી ન ધરવી જોઈએ. કે ના, પણ મને એમ થાય કે મારા ઠાકોરજી ને એમને ઠાકોરજીને જોઈને એમ ના લાગે કે મારે આરોગવું છે. મેં એને એ સમજાવ્યું, જો આપણો દીકરો 6 મહિનાનો હોય અને બાજુવાળા 16 વર્ષના દીકરાને આપણા ઘરે મૂકી જાય, તો આપણા દીકરા 6 મહિનાનો હોય તો એને તો દૂધ જ પીવડાવીએ, પેલાને ભલે બધું જમાડીએ. તો આપણે આપણા ઠાકોરજીમાં એ ભાવ રાખો કે મારા લાલન હજી 6 મહિનાના જ છે અને એના લાલન મોટા થઈ ગયા. ત્યારે પેલા 6 મહિનાના બાળકને ભલે ઈચ્છા થાય તોય આપણે આરોગવા દેતા નથી, કારણ કે એટલું એને પચે નહીં.